હરે કૃષ્ણ. સત્સંગ શ્રવણ કરનારા બધા જ ભક્તોનું સ્વાગત છે. બધા જ ભક્તોના ચરણમાં પ્રણામ. તો સંપૂર્ણ ભગવદ્ ગીતા કોર્સ ભાગ 27માં બધા ભક્તોનું સ્વાગત છે. હરે કૃષ્ણ. તો આજે આપણે ભીષ્મ પિતામહ છે તેમની વીર ગતિના વિષયમાં શ્રવણ કરશું. એટલે કે ભીષ્મ પિતામહ કેવી રીતે ધરાશયી થયા તેના વિષયમાં શ્રવણ કરશું. જેનું વર્ણન છે એ મહાભારતના ભીષ્મ પર્વમાં કરવામાં આવેલું છે. તો આપણે બધા જાણીએ છીએ કે મહાભારતનું જે યુદ્ધ છે એ 18 દિવસ સુધી ચાલ્યું. એમાં 9 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. તો એ 9 દિવસમાં ભીષ્મ પિતામહ કાયમના 10,000 મહારથી છે એને ધરાશયી કરી નાખતા હતા પાંડવ સેનામાંથી. એટલે 9મા દિવસે રાત્રે યુધિષ્ઠિર મહારાજ છે એમણે એક મીટિંગ બોલાવી કે જે મીટિંગની અંદર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પણ હાજર હતા. અને યુધિષ્ઠિર મહારાજ કહે છે ભગવાનને કે ભીષ્મ પિતામહ છે એ કાયમના મારા 10,000 મહારથીઓને મારે છે. તો આમ મારી સેનાની સંખ્યા છે એ દીપાદી ઘટતી જાય છે. એટલે ભીષ્મ પિતામહ જ્યાં સુધી યુદ્ધ મેદાન ઉપર હાજર છે અને ભીષ્મ પિતામહ જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી અમારું વિજય થવું એ સંભવ નથી. એટલે મારે યુદ્ધ કરવું નથી. હું આ યુદ્ધ છોડી અને જંગલમાં જતો રહું છું અને તમે દુર્યોધનને રાજગાદીએ બેસાડી દો. કારણ કે ભીષ્મ પિતામહ છે એ જીવિત છે ત્યાં સુધી સંભવ તો નથી, પણ ભીષ્મ પિતામહ છે એનો વધ પણ સંભવ નથી. એટલે અમારી જીતવાની કોઈ સંભાવના મને દેખાતી નથી. એટલે હું આ યુદ્ધ મેદાન છોડવા માંગુ છું. આવી રીતે ભગવાનને કહે છે. ત્યારે ભગવાન છે એ કહે છે કે યુધિષ્ઠિર મહારાજ, તમારી વાત તો સત્ય છે કે જ્યાં સુધી ભીષ્મ પિતામહ રણ મેદાન ઉપર હાજર છે ત્યાં સુધી તમે જીતી શકશો નહીં. તો મારી પાસે એનો એક માર્ગ છે. ત્યારે યુધિષ્ઠિર મહારાજ ભગવાનને કહે છે કે ભગવાન બતાવો શું માર્ગ છે. ત્યારે ભગવાન કહે છે કે અત્યારે જ તમે ભીષ્મ પિતામહ પાસે જાઓ, તમે અને અર્જુન બંને. એ અત્યારે એના શિબિરમાં છે અને ત્યાં જઈ અને એણે તમને જે આશીર્વાદ આપ્યા હતા યુદ્ધની શરૂઆતમાં, યુદ્ધ જ્યારે ચાલુ થવા નહોતું ત્યારે શરૂઆતમાં તમને એના આશીર્વાદ આપ્યા હતા કે વિજય ભવ, એ આશીર્વાદ એને ફરીને પાછા દેતા આવો. અને જો એ એમ કહે કે ભાઈ દીધેલા આશીર્વાદ છે એ હું પાછા લેતો નથી, તો એને પૂછજો કે તમે મરશો કેવી રીતે એ બતાવો. કારણ કે તમે જ્યાં સુધી જીવિત છો ત્યાં સુધી અમારું જીતવું સંભવ નથી. એટલે ભગવાનના કહેવાથી અર્જુન અને યુધિષ્ઠિર મહારાજ છે એ ભીષ્મ પિતામહ પાસે જાય અને ભીષ્મ પિતામહને જઈ અને સીધા એ પ્રણામ કરે. પ્રણામ કરે એટલે ભીષ્મ પિતામહ ફરીને પાછા આશીર્વાદ આપે વિજય ભવ. એટલે યુધિષ્ઠિર મહારાજ કહે ભાઈ આ આશીર્વાદની જ તકલીફ છે, એ કારણે તમે આવ્યા છો ને તમે પાછા ફરીને હજી બીજી વખત આપો છો. ભીષ્મ પિતામહ કે કાંઈ વાત ના સમજાણી. એટલે યુધિષ્ઠિર મહારાજ કે અમે તમને તમે જે આશીર્વાદ આપ્યા છે ને વિજય ભવના, એ તમને પાછા આપવા આવ્યા છે. એ અમારે જોતા નથી. કારણ કે તમારા આશીર્વાદ છે એ સફળ થાય એવું અમને લાગતું નથી. એટલે અમારે તમારા આશીર્વાદ છે એ મિથ્યા થાય એવું કરવું નથી. એટલે અમે તમને તમારા આશીર્વાદ પાછા આપવા આવ્યા છીએ. એટલું કીધું એટલે તરત જ ભીષ્મ પિતામહ છે એ પહેલાં તો એક જ સવાલ કર્યો કે તમને અહીં મોકલ્યા કેણે. એટલે એણે કીધું કે ભાઈ ભગવાને મોકલ્યા છે. એટલે ભીષ્મ પિતામહ સમજી ગયા ભગવાનની આખી યોજનાને, કારણ કે એ ભગવાનના પરમ ભક્ત હતા. એટલે ભીષ્મ પિતામહે તરત જ કીધું કે ભાઈ આશીર્વાદ હું એક વખત આપું છું એ ફરીને પાછા લેતો નથી. એટલે આશીર્વાદ તો મારે પાછા લેવા નથી. એટલે યુધિષ્ઠિર મહારાજે તરત જ ભગવાને બતાવ્યું હતું એ પ્રમાણે કીધું કે તો આશીર્વાદ તમે પાછા ના લ્યો તો જ્યાં સુધી તમે જીવિત છો ત્યાં સુધી તમારા આશીર્વાદ છે એ ક્યારેય ફલિત થાય એમ નથી.
કારણ કે અમારો વિજય સંભવ નથી. રણ મેદાનની અંદર જ્યાં સુધી તમે ઊભા છો ત્યાં સુધી અમે વિજય થઈ શકીએ એવું લાગતું નથી. અમારી કોઈ સંભાવના દેખાતી નથી. એટલે જો તમારા આશીર્વાદને સાચા કરવા હોય અને તો તમે એક બતાવો કે તમે કેવી રીતે મરશો, ઈ કયો. એટલે ભીષ્મ પિતામાં હસવા માંડ્યા, કારણ કે એને ખબર પડી ગઈ કે ભાઈ આ બધું છે એ યોજના આખે આખી ઠાકોરજીની બનાવેલી છે અને આને વ્યવસ્થિત પઢાવીને અહીં મોકલા છે. એટલે ભીષ્મ પિતામાં એ કીધું કે હું છે ને જો કોઈ રણ મેદાનમાં મારા સામે એક સ્ત્રી આવી જાય કોઈ, તો હું મારા અસ્ત્ર શસ્ત્રનો ત્યાગ કરી શકું અને ત્યારે તમે મને વધ કરી શકો, મને મારી શકો. એટલે આવી રીતે કીધું. એટલે યુધિષ્ઠિર મહારાજ તો ભીષ્મ પિતામાને ત્યાં પ્રણામ કરીને ત્યાંથી નીકળી ગયા. પણ રસ્તામાં વિચાર કરે કે ભાઈ રણ મેદાનની અંદર સ્ત્રી ક્યાંથી લઈ આવવી, અને એ તો યુદ્ધના નિયમ બારું છે. પણ યુધિષ્ઠિર મહારાજ છે એને ભીષ્મ પિતામાને પ્રશ્ન પૂછ્યો હતો કે આ કેમ સંભવ છે, એમ કે તમારા સામે સ્ત્રી આવે. ત્યારે ભીષ્મ પિતામાએ શું કીધું હતું, તમને જેણે અહીં મોકલા છે ને જે ઠાકોરજીએ, એ જગતના નાથ છે. એ આ દુનિયાની બધી વસ્તુ જાણે છે, એની પાસે બધાય માર્ગ છે. એટલે તમે જઈ અને એને પૂછજો, એટલે એ તમને બતાવશે કે આ કેવી રીતે સંભવ છે. એ બધું એ જાણે છે. એવું એને ભીષ્મ પિતામાં એ યુધિષ્ઠિર મહારાજને કહી દીધું હતું. એટલે યુધિષ્ઠિર મહારાજને થોડુંક એવું હતું કે ભગવાન પાસે તો કંઈક માર્ગ હશે, ભલે મને એવું લાગે છે કે આ સંભવ નથી. આવો વિચાર કરતા કરતા એ ભગવાન પાસે આવે છે અને ભગવાન પાસે આવીને કહે છે કે પિતામાં ભીષ્મએ એવી રીતે કીધું છે કે કોઈ સ્ત્રી જો મારા સામે આવી જાય ને તો હું અસ્ત્ર શસ્ત્રોનો ત્યાગ કરી દઉં અને ત્યારે તમે મને મારી શકો. એટલે આશ્ચર્યચકિત થઈ અને યુધિષ્ઠિર મહારાજ છે ભગવાનને ફરીને પૂછે કે ભગવાન આવું કેમ સંભવ છે કે ભીષ્મ પિતામાં સામે કોઈ સ્ત્રી આવી જાય. ત્યારે ભગવાન હસતા હસતા કહે છે કે સંભવ છે. એટલે યુધિષ્ઠિર મહારાજને થોડુંક એવું થયું કે આ તો કંઈક આશા દેખાણી. એટલે પછી ભગવાન છે એ યુધિષ્ઠિર મહારાજને કહે છે કે જે શિખંડી છે ને એ ભીષ્મ પિતામાને માટે સ્ત્રી છે. એટલે કાલના યુદ્ધની અંદર અર્જુનની સાથે શિખંડી જશે અને ત્યાર પછી બન્યું એવું જ કે 10મા દિવસના યુદ્ધમાં અર્જુનની સાથે શિખંડી જાય છે અને અર્જુન છે એ ભીષ્મ પિતામાની સાથે ધમાસમ યુદ્ધ કરે છે. બે વચ્ચે એવું યુદ્ધ થાય છે તો આપણે બધા તો જાણીએ છીએ કે કોઈ રીતે ભીષ્મ પિતામહ છે એને અર્જુન છે એ યુદ્ધમાં પરાસ્ત કરી શકે નહીં, છતાં પણ એ યુદ્ધ કરતો હતો. અને યુદ્ધ ચાલુમાં શિખંડી છે એ અર્જુનને આગળ આવી જાય છે. એટલે ભીષ્મ પિતામહ છે એ પોતાના અસ્ત્ર શસ્ત્રનો ત્યાગ કરી દે છે, જેવી શિખંડીને જુએ છે. અને ત્યાર પછી અર્જુન છે એ એના બાણોના પ્રહારથી ભીષ્મ પિતામહ છે એને ધરાશય કરી દે છે. તો આવી રીતે ભીષ્મ પિતામહ છે એ 10મા દિવસના યુદ્ધમાં અર્જુનના બાણો દ્વારા ધરાશય થાય છે. તો આ ભીષ્મ પિતામહ છે તેના ધરાશયની કથા છે કે જેનું વર્ણન મહાભારતના ભીષ્મ પર્વમાં કરવામાં આવેલું છે. તો હવે આગળના સત્સંગમાં અન્ય બીજા મહારથીના વિષયમાં આપણે શ્રવણ કરશું. હરે કૃષ્ણ.